ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સેમ 5 TYPSC ના લાસ્ટ લેક્ચરોમાં આપણે બિંદુ સમૂહ ફાઇન્ડ આઉટ કર્યું હતું, બરાબર છે. તો બિંદુ સમૂહ ફાઇન્ડ આઉટ કર્યું તો હજુ બાકી છે, ખાસા મારા ખ્યાલથી 10 લેક્ચરનું કામ બાકી છે. તો બિંદુ સમૂહ જ ફાઇન્ડ આઉટ કરવાના છે આજે. તો આજે મોલેક્યુલ લેવાનો છે પહેલો મોલેક્યુલ ડાયક્લોરોમિથેન. મિથેન એટલે કે એક કાર્બન. આ ભાઈનું સ્ટ્રક્ચર જોઈએ ને તો દોરું છું મેં. હવે કાર્બનની સંયોજકતા 4, કાર્બન અંદર મિથેન એટલે કે કાર્બનની સંખ્યા એક જ હશે, 1 2 એક સમતલની આગળ એક સમતલની પાછળ. તો 2 હાઇડ્રોજન અને 2 ક્લોરીન આ રીતના હશે. હવે મેં આ ભાઈને ક્યુબિક બોક્સમાં દર્શાવું. ક્યુબિક બોક્સમાં જ્યારે દર્શાવું તો આ ભાઈનું સ્ટ્રક્ચર કઈ રીતના ગોઠવાય એ. સેન્ટરમાં કાર્બન રહેશે અને અહીંયા એક ને બીજો 2 હાઇડ્રોજન, આ રીતના 2 હાઇડ્રોજન એકાંતર બાજુના ખૂણે ગોઠવાશે. 2 હાઇડ્રોજન રહેશે અને એક સમતલની એકાંતર બાજુના ખૂણે, એટલે કે આમ રૂમ હોય તો 2 રૂમના આ 2 કોર્નર પર છે, આમ 2 હાઇડ્રોજન સપોઝ, તો બીજા 2 ક્લોરીન ગોઠવવાના છે. તો 2 ક્લોરીન કેમ હશે? એનાથી એકાંતર એક ખૂણો છોડી દે. તો ઉપરના 2 ખૂણા છોડ્યા તો નીચેની સાઈડે, પરંતુ કઈ રીતના હશે તે અહીંયા એક હશે અને એક પાછળની સાઈડ. કોણ હશે? ક્લોરીન. હવે આ ભાઈમાં મુખ્ય ભ્રમણાક્ષ નક્કી કરવાની છે. મુખ્ય ભ્રમણાક્ષ એકદમ સિમ્પલ છે કે એક અક્ષિસ નક્કી થાય તે મુખ્ય ભ્રમણાક્ષ Cn બરાબર C2 આ રીતે થશે. કેમ આ રીતે? Cn આ નંબરિંગ કરું 1 and 2, તો રોટેશન આપીશ 180 ડિગ્રીનું. એક આ રીતે છે આ 2 ભાઈઓ આમ અપ સાઈડે, તો રોટેશન આપીશ એટલે કે હાઇડ્રોજન 1 અહીંથી ઉપરથી પસાર કરીશ, બરાબર. તો થશે કેવું? હાઇડ્રોજન 1 અહીંયા રોટેટ થઈને જશે. એવી જ રીતે નીચેની સાઈડે આ 2 આમ છે, તો નીચેની સાઈડે આપણા 2 ભાઈઓ 2 એટલે કે 2 એક ક્લોરીન આ સાઈડે છે અને આમ. તો આ ક્લોરીનના નંબરિંગ મેં કરી દઉં કે આ ક્લોરીન નંબર 1 and 2 કરું, Cl1 અને નંબરિંગ કરું Cl1 and Cl2 આ 2 ભાઈઓને, બરાબર. તો આ ભાઈમાં પણ કેવું થશે? આ 2 ના સ્થાન બદલાશે, એટલે કે મુખ્ય ભ્રમણ અક્ષ Cn બરાબર કેટલી આવશે? Cn બરાબર C2 આવશે. તો આપણા જોડે આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ નક્કી કરવાનું હોય તો મુખ્ય ભ્રમણ અક્ષ Cn બરાબર C2. હવે બીજી વસ્તુ એમાં શું, કયા એલિમેન્ટ હાજર હશે તે. તો આપણા પાસે સિગ્મા V પ્લેન હાજર હશે. કેટલા? 2 સિગ્મા V. કેમ કે સિગ્મા H તો હાજર નહીં હોય, કેમ કે અહીંયા આડું પ્લેન મૂક્યું. મુખ્ય ભ્રમણ અક્ષને લંબ એવું પ્લેન મૂકવામાં આવે, મુખ્ય ભ્રમણ અક્ષને લંબ પ્લેન એટલે કે આડું પ્લેન મૂકવામાં આવે, તો આ ભાઈમાં એ વસ્તુ તો પોસિબલ છે નહીં. તો અહીંયા આપણી જોડે પ્લેન હશે એક, આ પ્લેન એટલે કે 2 કોર્નર પર હતું, તો એ રૂમના 2 કોર્નર વાળું જે પ્લેન છે તે, બરાબર. તો એક પ્લેન આ રીતના થશે. એક પ્લેન આ રીતનું હાજર હશે. આ કયું થયું? સિગ્મા V1 પહેલું પ્લેન. હવે બીજું પ્લેન સિગ્મા V2. હવે V2 વાળું પ્લેન કયું કે આ 2 હાઇડ્રોજન પકડીને મેં કર્યું એક પ્લેન પસાર, તે એક સિગ્મા V1 કીધું, અને બીજું 2 ક્લોરીન આમ 2 હાઇડ્રોજન હતા, તો 2 ક્લોરીન આ સાઈડના હશે, એનાથી તદ્દન વિરુદ્ધ. તો આ ક્લોરીન છે અને આ ક્લોરીન, એ બે ભાઈને
આ દેખાય છે કોર્નર, આ તો આ બે કોર્નર ને ભેગું કરતું પ્લેન, એટલે કે આ બીજું સિગ્મા V2 થશે. એટલે કે આ ભાઈ પાસે બે પ્લેન હાજર, બે સિગ્મા V પ્લેન હાજર હશે. કેટલા? બે સિગ્મા V પ્લેન. ત્યાર પછી સિગ્મા V પછી જોવાનું છે સિગ્મા C2 ભ્રમણ અક્ષ એટલે કે સિગ્મા D તો હોય નહીં, સિગ્મા H ગેરહાજર, સિગ્મા D સિગ્મા H બે વસ્તુ ગેરહાજર. હવે બીજી વસ્તુ હાજર છે શું છે જોવાની, I તો નહીં હોય કેમ કે હાઇડ્રોજનની સામે ક્લોરીન એ બીજો હાઇડ્રોજન છે નહીં, I પણ ગેરહાજર. તો અને SN તો ગેરહાજર જ હોવાનું, કેમ? સિગ્મા H પ્લેન હાજર નથી એટલા માટે SN પર ગેરહાજર રહેશે. તો આ ભાઈમાં પોઈન્ટ ગ્રુપ કદાચ C2 બે સિગ્મા V એન્ડ E આટલું જ થાય. તો ડાયરેક્ટલી પોઈન્ટ ગ્રુપ લખવું હોય તો અહીંયા મુખ્ય ભ્રમણ અક્ષને લંબ C2 એક્સિસ નહીં, એટલે કે ક્રમાંક કયો થાય C, નંબર કયો છે 2. હવે પ્લેન કયું હાજર V, તો આપણું પોઈન્ટ ગ્રુપ થાય C2V. હવે બાજુમાં આપણે લખવાની છે કથા, દર વખતે લખીએ છીએ એ તો લખવાનું જ છે ભાઈ કે 4 માર્ક્સનો મોલેક્યુલ પૂછાય તો આ લખવું જરૂરી છે. પહેલો પોઈન્ટ અણુરેખીય નથી, રેખીય નથી, સો ધેટ બે પોઈન્ટ ગ્રુપ D ઇન્ફિનિટિવ H એન્ડ D ઇન્ફિનિટિવ નહીં આવે, C ઇન્ફિનિટિવ V બિંદુ સમૂહ શું થશે? ગેરહાજર. બરાબર, પહેલો પોઈન્ટ આ જ હતો. ત્યારબાદ બીજો પોઈન્ટ લખવાનો છે કે અહીં C2 કરતા ઊંચા ભ્રમણવાળી અથવા ક્રમવાળી અક્ષો હાજર નથી. સો ધેટ આ ભાઈનો આકાર સમચતુષ્ફલકીય છે, પરંતુ C2 કરતા ઊંચા ભ્રમણવાળી અક્ષિસ હાજર નથી. સો ધેટ TD એન્ડ OH બિંદુ સમૂહ શું લખવાનું? ગેરહાજર. ખબર પડે, એકદમ સિમ્પલ છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ ભાઈનો કહે છે એમ કે ત્રીજો પોઈન્ટ એવું છે કે અહીં મુખ્ય પ્રમાણક CN બરાબર C1 નથી. હવે આ નથી, સો ધેટ આપણા 3 પોઈન્ટ ગ્રુપ ગેરહાજર થશે. C1 હાજર હોય તો 3 ની શક્યતા, તો 3 એક CS એક CI અને C1 બિંદુ સમૂહ શું થશે? ગેરહાજર. કેમ? આ CN બરાબર C1 નથી. હવે છેલ્લો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, આપણો ફાઇનલ પોઈન્ટ, અહીં CN બરાબર C2 છે અને C2 ને લંબ બે C2 નથી અને સિગ્મા H ગેરહાજર, પરંતુ બે સિગ્મા V પ્લેન હાજર, બે સિગ્મા V સમતલ હાજર. સો ધેટ આપણે પોઈન્ટ ગ્રુપ લખી શકીએ. કયું લખાય? C2V પોઈન્ટ ગ્રુપ લખાય. તો કેવી રીતે? આમ લંબ નથી, લંબ હોત તો D લખાત, પરંતુ લંબ નથી એટલે કે C નંબર કયો છે 2 અને અહીંયા પ્લેન સિગ્મા H તો ગેરહાજર, તો હાજર કયું છે V, તો C2V પોઈન્ટ ગ્રુપ કયું થશે? આ ભાઈનું C2V પોઈન્ટ ગ્રુપ. આ ગયો મોલેક્યુલ ડાઇક્લોરોમિથેન. હવે એના પછીનો મોલેક્યુલ જોઈએ, એકદમ સિમ્પલ છે, જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો અને આ પ્રેક્ટિસ કરીને પરફેક્ટ પ્રિપેર કરજો. અને બીજી વસ્તુ કે કોઈને કશું બી પ્રોબ્લેમ હોય તો મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો, વોટ્સએપ કાં તો કોલ.
9099185779 આ સ્પેશિયલ સિમેટ્રી માટે જ છે. તો આગળનો મોલેક્યુલ જોઈએ તો કઈ રીતે પ્રેક્ટિસ કરવાની, કયા રીતના મોલેક્યુલ સોલ્વ કરવાના, એ બધું ગાઈડન્સ આપી દઈશ. બરાબર છે. તો આગળ બીજો મોલેક્યુલ આપણે જોઈએ CO3-2. હવે આ બેનું સ્ટ્રક્ચર સેમ ટુ સેમ BCl3 જેવું હશે. કેવું? કાર્બન, ઓક્સિજન, 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 અને અહીંયા બહાર લખેલું છે -2, એના પર -2 ચાર્જ છે. બરાબર. હવે કરવાનું છે મુખ્ય પ્રમાણ અક્ષ અણુમાંથી પસાર થતી એવી કાલ્પનિક અક્ષ કલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો θ ડિગ્રીનું ભ્રમણ આપતા જો મહત્તમ સંખ્યામાં અભિન્ન બંધારણ મળે તો તે અક્ષને મુખ્ય ભ્રમણ અક્ષ કહેવાય. તો મુખ્ય ભ્રમણ અક્ષ આ રીતે લંબ પસાર કરવાની અને નંબરિંગ કરતો 1 2 and 3. મુખ્ય ભ્રમણ અક્ષ કેવી હશે? આ રીતની હશે. લંબ CN બરાબર C3. હવે મુખ્ય ભ્રમણ અક્ષ લંબ છે તો મુખ્ય ભ્રમણ અક્ષ અહીંયા આપણને એક વસ્તુ મળી, C3 ફાઇન્ડ આઉટ થયું. હવે બીજું જોવાનું મુખ્ય ભ્રમણ અક્ષને લંબ એવું પ્લેન. મુખ્ય ભ્રમણ અક્ષ આમ છે તો એને લંબ પ્લેન એટલે કે આ અણુ કેવો છે? સમતલીય. કાર્બન, ઓક્સિજન ને ઓક્સિજન ત્રણે એક જ સમતલમાં છે. તો લંબ એવું પ્લેન એટલે કે આ પાસ થશે તો આને કહેવાશે સિગ્મા H. એના પછી ત્રીજી વસ્તુ જોવાની, સિગ્મા H હાજર છે. હવે મુખ્ય ભ્રમણ અક્ષ જોયું, સિગ્મા H હાજર. હવે જોવાનું C2. શું જોવાનું? C2. હવે C2 અક્ષિસ હાજર છે કે નહીં? C2 અક્ષિસ હાજર જ હોય કેમ કે આ મોલેક્યુલ એકદમ સિમ્પલ છે. સિમ્પલ એટલે કે ઇન્દિરો આમ ઉપર પસાર કરવું, સોરી, આ રીતે એક C2, આ C2 અક્ષિસ એક, આ બીજી C2 અને આ ત્રીજી C2. 3 C2 અક્ષિસ હાજર. કેટલી? 3. કેમ કે અહીંથી રોટેશન આપીશ તો આ બે મોલેક્યુલ O1 O3 બદલાય. આમ ભ્રમણ અક્ષ ઉપરથી પસાર કરું તો O2 O3 બદલાશે. ખબર પડે તો 3 માંથી રોટેશન આપું તો 180 રોટેશન આવશે C2 અક્ષિસ એટલે. તો આપણે જો C2 અક્ષિસ કેટલી? 3 C2 અક્ષિસ, 3 C2 અક્ષિસ. ત્યાર પછી જોવાનું C2. હવે C2 એકી સંખ્યામાં છે એટલે કે સિગ્મા ડી પ્લેન હોય નહીં. ત્યાર પછી આપણે જોવાનું C2 I ગેરહાજર જ હશે કેમ કે આ ઓક્સિજનની સામે ઓક્સિજન દેખાય. I ગેરહાજર. બરાબર. તો આપણે જોવાનું છે એના પછી I ગેરહાજર તો SN બાકી રહ્યું. SN બરાબર S3 જ આવે એટલે કે એકી સંખ્યામાં છે તો S અહીંયા હું થશે S3 6 રોટેશન તદેવ વિધિ મળશે તો તદેવ એટલે કે એઝ ઇટ ઇઝ S3 6 અને છેલ્લું પોઈન્ટ ગ્રુપ E તો છે જ એટલે કે છેલ્લું આપણું શું ગાઈસ સિમેટ્રી એલિમેન્ટ E થશે. હવે સીધું ફરીથી એકનું એક જ લખવાનું. અણુરેખીય નથી તો આ ગ્રુપ ગેરહાજર. D∞H અને C∞V ગેરહાજર. અહીં C2 કરતા ઊંચા ભ્રમણવાળી અક્ષિસ વાળી અક્ષો હાજર નથી, એક જ અક્ષિસ હાજર છે. C2 કરતા ભ્રમણવાળી અક્ષો છે. વર્ડિંગ અક્ષો એટલે કે બહુ બધી હોવી જોઈએ, 2-3 નથી તો TD અને OH ગેરહાજર. અહીં CN બરાબર C1 નથી તો CS CI અને C1 બિંદુ સમૂહ ગેરહાજર. અહીં CN બરાબર કેટલા છે? C3 છે અને C3 અક્ષ મુખ્ય ભ્રમણ અક્ષને લંબ એવી 3 C2. આ મુખ્ય ભ્રમણ અક્ષ છે એને લંબ 1 C2 2 અને 3 એટલે કે લંબ 3 C2 અક્ષિસ છે અને સિગ્મા H કેવું છે? ગેરહાજર નહીં પરંતુ હાજર છે. તો સો ધેટ આપણે પોઈન્ટ ગ્રુપ લખી શકીએ કે અહીં C અહીંયા લંબ છે તો હું લખવાય D અને નંબર કયો છે 3 અને પ્લેન કયું હાજર H. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થશે D3H. કયું પોઈન્ટ ગ્રુપ થાય?
D3H સિમ્પલ. હવે એના પછી આપણે જોઈશું થાયોનાઇલ ક્લોરાઇડ મોલેક્યુલ જોવાનો છે. થાયોનાઇલ ક્લોરાઇડનો એ પણ એકદમ સિમ્પલ મોલેક્યુલ છે. ભૂસો જોઈ લેજો. અને તમે જ્યારે પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરો તો આ રીતનું દોરવું પડશે, ધ્યાન રાખજો. એટલે દોરી લેજો કાં તો સ્ક્રીનશોટ લઈને ચેક કરીને પરફેક્ટલી દોરજો. આગળનો મોલેક્યુલ થાયોનાઇલ ક્લોરાઇડ SOCl2 કેવો હશે? નામ આપે કાં તો ત્રીજો મોલેક્યુલ કયો? થાયોનાઇલ ક્લોરાઇડ જેનું સ્ટ્રક્ચર છે SOCl2. હવે થાયોનાઇલ ક્લોરાઇડની વાત કરીએ તો સ્ટ્રક્ચર ભાઈનું કેવું છે તે S ડબલ બોન્ડ O, એક સમતલની બહાર ક્લોરીન અને બીજો સમતલની પાછળ ક્લોરીન. એક સમતલની બહાર ક્લોરીન અને એક બીજો સમતલની પાછળ ક્લોરીન. હવે આ ભાઈમાં અક્ષિસ મુખ્ય ભ્રમણ અક્ષ પસાર કરવી હોય તો હવે તમે પોસિબિલિટી વિચારી જો કેવી પસાર કરાય. આમ ભાઈ સમતલમાં છે, એક સમતલની બહાર અને સમતલની પાછળ. તો તમે એવું કહેશો આમ વચ્ચેથી પસાર કરીએ તો આમ ભાઈ કેવો જશે? પાછળ જતો રહેશે. એટલે કે 180નું રોટેશન બી શક્ય બનતું નહીં. તો આ ભાઈમાં મુખ્ય ભ્રમણ અક્ષ CN બરાબર C1 સલ્ફર અને ઓક્સિજનમાંથી પસાર થતું. હવે બીજી વસ્તુ કે આમાં સિગ્મા H પ્લેનની પોસિબિલિટી તો છે નહીં. તો આ એક જ પોસિબિલિટી છે. કઈ છે? મેં કહું છું એકદમ સિમ્પલ છે કે આમાંથી મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું એવું પ્લેન, પરંતુ સિગ્મા V પ્લેન નહીં કહેવાય. તો એક પ્લેન કેવું છે? આ બે, એટલે કે આ બોર્ડના સમતલમાં જ હશે. સલ્ફર ઓક્સિજનના બે ભાગ કરે, બરાબર. આ પાછળની સાઈડનો ક્લોરીન અને આગળની સાઈડનો ક્લોરીન એ બે હોય. એની વચ્ચેથી પસાર થતું કેવું? વચ્ચેથી પસાર થતું એવું પ્લેન. મેં આમ દોરું છું, અહીંયા ડોટેડ લાઈન દર્શાવું, કેમ કે આ વચ્ચેથી પસાર થશે એટલે કે આ ક્લોરીનનું પ્રતિબિંબ આ ક્લોરીન મળશે અને સલ્ફર અને ઓક્સિજનના પરફેક્ટલી બે ભાગ કરશે. એટલે કે સલ્ફર ઓક્સિજનના પણ ભાગ કરે. તો આને કહીશ મેં ખાલી સિગ્મા પ્લેન. કયું પ્લેન? સિગ્મા પ્લેન. તો આ એક સિગ્મા પ્લેન હશે. કોણ હશે? આ સિગ્મા પ્લેન થશે. તો આ વયમાં આટલું જ હાજર છે. કેવું કહીએ? કયા આપણે એલિમેન્ટ હાજર? એક CN બરાબર C1 હાજર અને બીજું વસ્તુ સિગ્મા હાજર. I હાજર હોવા નહીં, કેમ કે ઓક્સિજનની સામે ઓક્સિજન નહીં. પછી I હાજર નથી તો ખાલી રહેશે હાજર E. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું થાય? અનુરેખીય નથી. અહીં C2 કરતાં ઊંચા ભ્રમણવાળી અક્ષો હાજર નહીં. C2 C1 જ છે અહીંયા. તો TD અને OH પણ બિંદુ સમૂહ ગેરહાજર. અહીં CN બરાબર C1 નથીની જગ્યાએ શું થાય? છે. અને આ બધું ભૂસવું પડશે. કેમ? અને સિગ્મા પ્લેન કેવું છે? હાજર. સિગ્મા પ્લેન હાજર છે. હવે સિગ્મા પ્લેન હાજર હોય તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું થાય તેની વાત કરીએ તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થાય. સિગ્મા પ્લેન હાજર હોય તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થાય CS બિંદુ સમૂહ. આપણો પોઈન્ટ હતો CN બરાબર છેલ્લો પોઈન્ટ લખવો હોય તો લખવાનો નહીં તો ચાલશે, કેમ કે પોઈન્ટ ગ્રુપ આપણને મળી ગયું. તો આનું પોઈન્ટ ગ્રુપ થાય CS. જો I હાજર હોત તો CI થતું અને એકલી ભ્રમણ અક્ષ તો C1 જ થતું. તો આ નીચેનું લખવું હોય તો લખવાનું. તો આપણો પોઈન્ટ ગ્રુપ કયું મળ્યું? આ લખવું હોય તો લખવાનું, નહીં ત્યારે કાઢી કાઢવાનું. આના પૂરતું બરાબર છે. હવે પડી એકદમ સિમ્પલ છે. મુખ્ય ભ્રમણ અક્ષ સામ પસાર થતી અને આ મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું એવું પ્લેન, એટલે કે બોર્ડના સમતલમાં જ છે, પરંતુ બે CL, એક CL આગળ છે ને બીજો, તો આ બેનું પ્રતિબિંબ મળશે. ખબર પડે? એકદમ સિમ્પલ છે.
તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું થાય? થાયોનાઇલ ક્લોરાઇડ નું પોઈન્ટ ગ્રુપ થશે CS. આગળ એક્લિપ્સ ફેરોસિન. એક્લિપ્સ અને સ્ટેગર્ડ બે પ્રકારના હોય છે. આપણે એક્લિપ્સ ફેરોસિન જોઈશું ખાલી આજે. ફેરોસિન. હવે એક્લિપ્સ ફેરોસિનનું સ્ટ્રક્ચર જોઈએ ને, એકદમ સિમ્પલ છે. સેન્ટરમાં Fe હશે, અપ સાઈડ અને ડાઉન સાઈડ બંને એકદમ સિમેટ્રિકલ એટલે સરખી રીતે આપણા 5 મેમ્બર રિંગ ગોઠવાયેલી હોય આ રીતે. આ રીતે સેન્ડવિચ બંધારણ બહુ વાર સાંભળ્યું હશે નામ, સેન્ડવિચ સેન્ડવિચ સેન્ડવિચ, કારણ કે બહુ ભણેલા હશો તમે. તો આ સેન્ડવિચ બંધારણ તમે બહુ ભણેલા છો એટલે મેં બોલ્યો સેન્ડવિચ બંધારણ. એક્લિપ્સ ફેરોસિન કહેવાશે આને. શું કહેવાશે? એક્લિપ્સ ફેરોસિન. નામ એટલા માટે પૂછ્યું, અહીંયા લખું છું એક્લિપ્સ ફેરોસિન. બરાબર છે. હવે એક્લિપ્સ ફેરોસિન તમે બહુ ભણે એવું તો મેં કીધું છે, વાંધો નહીં. ચાલો, મુખ્ય ભ્રમણાક્ષ. આ રિંગ આમ છે ફેરોસિન 5 મેમ્બર નંબર 1 2 3 4 and 5. બરાબર. તો આ રીતની રિંગ છે. મુખ્ય ભ્રમણાક્ષ ઉપરથી પસાર થશે. CN બરાબર કેટલા નું રોટેશન? 72 ડિગ્રી 360 360 ભાગ્યા 72 કરશો એટલે કે CN બરાબર કેટલી આવશે? C5. કેટલી આવશે? C5. હવે C2 ઓક્સિસ. હવે ખરેખરમાં છે ને આ ભાઈ જે છે ને અટેચ હોય. અટેચ એટલે કે આ રીતનો હોય, ભેગો હોય. જે રીતે સેન્ડવિચ મેં કીધું તું સેન્ડવિચ બંધારણ છે એવી રીતે આ બંને સેન્ટરમાં Fe હોય, અપ અને ડાઉન સાઈડ હોય. તો આમાં C2 ઓક્સિસ ટોટલ 5 C2 ઓક્સિસ આવશે. 5 C2 ઓક્સિસ એટલે કઈ રીતની તે હવે મેં હવે ભેગા છે એવું ઇમેજિન કરી લેજો. તો મેં ઉપરની સાઈડ જ દર્શાવું, ખાલી ઉપરની સાઈડ જ દર્શાવું તો આપણે તમને ડાયરેક્શન ખબર પડે એટલા માટે. આ એક C2 બરાબર, આ બીજી C2, ત્રીજી C2 બધા કાર્બનમાંથી પસાર થતી છે. બરાબર. આ ચોથી C2 અને આ પાંચમી કયો? આ કાર્બન નંબર 1 માંથી પસાર થતી. તો 5 C2 ઓક્સિસ સાથે એક્લિપ્સ ફેરોસિન. તો CN બરાબર C5 છે, પછી 5 C2 હાજર, પછી સિગ્મા H પ્લેન. સિગ્મા H પ્લેન એટલે કે સેન્ટરમાંથી અહીંથી મૂકું મેં પ્લેન, મુખ્ય ભ્રમણાક્ષને લંબ એવું પ્લેન આમ મૂકું તો 100% આવાજનું પ્રતિબિંબ આ મળવાનું છે. એટલે કે સિગ્મા H પ્લેન હાજર, તો સિગ્મા H પ્લેન પર હાજર. ત્યાર પછી જોવાનું છે કે સિગ્મા V પ્લેન. આ જેટલી C2 ઓક્સિસ છે એ બધાને સિગ્મા V, આ પણ સિગ્મા V, આ પણ સિગ્મા V અને આ પાંચમી સિગ્મા V. તો 5 સિગ્મા V પ્લેન હશે. કેટલી? 5 સિગ્મા V પ્લેન. ત્યાર પછી સિગ્મા D પ્લેન નહીં હોય અને સિગ્મા D પ્લેન નહીં હોય, પરંતુ આ હાજર હશે. એ સેન્ટરમાં મૂકો તો સામે બધી જગ્યાએ કાર્બનની સામે કાર્બન એટલે કે સેન્ટર Fe પકડવાનું છે. Fe એટલે Feની સામે તો કોઈ જોઈ નહીં, સેન્ટરમાં છે ભાઈ. તો આ બધા કાર્બન એકબીજાની સામે હશે એટલે કે I હાજર અને છેલ્લું E તો હાજર જ હોય. બરાબર છે. હવે આપણે વર્ડિંગ લખવાનું છે. આ ભાઈમાં દર વખતે સેમ વર્ડિંગ આવે છે. આના રૂલ યાદ કરી રાખજો. બિંદુ સમૂહ નક્કી કરવાના રૂલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર છે.
તો અણુ રેખીય નથી એટલે કે ડી ઇન્ફિનિટી એચ સી ઇન્ફિનિટી એચ બિંદુ સમૂહ ગેરહાજર. અહીં C2 કરતા ઊંચા ભ્રમણવાળી અક્ષો હાજર નથી. એક જ અક્ષી છે Cn બરાબર C5, અક્ષો વધારે હોવી જોઈએ 3 4 હોય તો જ. તો DD અને OH બિંદુ સમૂહ ગેરહાજર. અહીં Cn બરાબર કયું છે? Cn બરાબર કેટલા છે? C1 નથી. આ સિગ્મા એચ પ્લેનની વાત જ નહીં કરવાની. તો આપણા બિંદુ સમૂહ 3 હતા, એક CS CI અને કોણ C1 ગેરહાજર. કેમ કે નથી હોત તોની કન્ડિશન હતી. એક મોલેક્યુલ આપણે જોયો આગળ. અહીં CN બરાબર કેટલા છે? C5 છે અને C5 લંબ 5C2 છે. મુખ્ય પ્રમાણક સામ લંબ ઉપરની સાઈડે છે આમ. તો આ બધી અક્ષી C2 કેવી છે? આડી છે બધી. કેમ કે આ ફેરોઝિન તો આવો હશે. તો 5 C2 બધી લંબ જ છે. તો 5C2 છે અને સિગ્મા H પ્લેન કેવું છે? હાજર છે. હા હાજર છે. તો સિગ્મા H પ્લેન હાજર. તો આપણું પોઈન્ટ ગ્રુપ કયું થાય તે? અહીંયા આ લંબ છે એટલે કે D લખાય અને નંબર કયો છે? 5. સિગ્મા H પ્લેન હાજર તો D5H. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થાય D5H. ખબર પડે? એકદમ સિમ્પલ વસ્તુ છે. પ્રેક્ટિસ કરજો તો આવડશે, નહીંતર ગુજવાઈ જશે. બધા એલિમેન્ટ લગાડવાના છે, સિમેટ્રી એલિમેન્ટ લગાડવાના છે, સમમિતિ ક્રિયાઓ કરવાની છે બધામાં. આગળ જોઈએ બીજો મોલેક્યુલ. કન્ટિન્યુ રાખીશું. પૂછું છું ટેલુરિયમ ટેટ્રાક્લોરાઇડ. ટેલુરિયમ ટેટ્રાક્લોરાઇડ નામ લખી રાખજો ભાઈ. હા, નામ પરથી પૂછાય છે એક્ઝામમાં. તો આ મોલેક્યુલ નંબર મને નથી યાદ તો મેં આમ કરી દઉં. ટેલુરિયમ ટેટ્રા ક્લોરાઇડ. અરે એક પણ મોલેક્યુલ મેં છોડવા નહીં. આ બધા સોલ્વ કરીશું. કેમ કે બધી જગ્યાએ બધા સોલ્વ કરાવતા નહીં. 4-5 મોલેક્યુલ સોલ્વ કરીને પતી ગયું. તો આપણે એવું નહીં કહેવાય. ટેલુરિયમ ટેટ્રાક્લોરાઇડ છે બરાબર. તો આ ભાઈ જે છે તેમાં કઈ રીતનું આવશે તે જોઈએ. ટેલુરિયમ ટેટ્રાક્લોરાઇડનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે તે. ટેલુરિયમ એક Cl અપ સાઈડ, બીજો Cl ડાઉન સાઈડ, ત્રીજો Cl અને ચોથો Cl. હવે આ ભાઈનો આકાર કેવો છે? કોણીય આકાર છે. કોણીય આકાર પરથી ફાઇન્ડ આઉટ કરી લેવાના. કેમ કે આકાર પરથી બહુ બધી જલ્દીથી ખબર પડી જાય. તો આનું નંબરિંગ કરી દો મેં 1 and 2 3 and 4. 4 છે આપણા જોડે. હવે મુખ્ય ભ્રમણ અક્ષ અણુમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ કલ્પો. હવે મેં અહીંથી ભ્રમણ આપું આ આમ પસાર કરીને તો આખું રોટેટ કરવું પડે. કેમ કે આ બે કઈ રીતના છે તે એક સમતલની આગળ અને એક સમતલની પાછળ એવું જ થશે બરાબર છે. તો એક સમતલની આગળ અને એક સમતલની પાછળ એવો થાય ના થાય? બંને એક સમતલમાં છે. કેમ કે સમતલમાં જ છે. કેમ કે વસ્તુ એવી છે કે સમતલની આગળ હોય તો મેં બ્રોડ લાઈન કરું અને પાછળ તો ડોટેડ કરું. તો બંને ડોટેડથી લખાય. તો આ ડોટેડ નહીં લખીએ આપણે, આ રીતના લખું. ભાઈને ભ્રમણ આપીશું અહીંથી બરાબર. Cn બરાબર C2, Cn બરાબર C2 નું ભ્રમણ. તો ભ્રમણ આપીશ કેટલાનું? 180 નું. તો આ ફરીને અહીંયા જાય બરાબર. આ સમતલની બહાર હોય અને આ સમતલની પાછળ સપોઝ. ચલો આપણે એવું થિંકિંગ કરીએ. તો આ ભાઈ બી કેવું થશે? આ પાછળવાળો આગળ ફરીને આવશે અને આગળવાળો પાછળ જશે.
તો Cn બરાબર C2 થશે બરાબર. કોણીય અણુ જે સપોઝ H2O નો છે એમ સમજો, આખો ફેરવી કાઢ્યો છે. H2O નો અણુ કેવો હતો? ઓક્સિજન, હાઇડ્રોજન ને હાઇડ્રોજન આમ હતા, હવે એક સમતલમાં હતા એવી વસ્તુ હતી. તો આપણે હવે બીજી વસ્તુ, મુખ્ય ભ્રમણ અક્ષને લંબ સમતલ મૂકીશ આમ, તો આનું પ્રતિબિંબ આમ મળવા નહીં, એટલે કે અહીંયા C2 હાજર બરાબર, સિગ્મા H કેવું ગેરહાજર થશે. તો હવે જોવાનું સિગ્મા V પ્લેન, સિગ્મા V પ્લેન બે થશે. કેટલા? બે સિગ્મા V પ્લેન. કેવું? એક પ્લેન. એક પ્લેન કેવું થશે? આ જે છે બોર્ડનું સમતલ વાળું પ્લેન, આખું બોર્ડનું સમતલ વાળું પ્લેન લઉં મેં, એટલે કે આડું પ્લેન. એ પ્લેન પહેલા નથી લેવું, આ બીજું પ્લેન લઈ લઉં મેં. આ બે Cl ને એ કરતું મોલેક્યુલ દોર્યો છે વિચિત્ર, એટલે આમ ઊંધો દોર્યો હોત તો મજા રહેતી. વાંધો નહીં, આવો દોર્યો હોત. ટેલુરિયમ, આ બેને મેં એક જ સમતલમાં બતાવ્યા હોત, Cl અને Cl, અને ક્લોરીન અને આ ક્લોરીન. આ રીતના બતાવ્યા તો ઇઝી થઈ ગયું હતું આપણા માટે. કરી દો એવું તો ઇઝી પડશે. સાપ હવે જ છે આ બુકમાં આ રીતના આડા આલેલા છે. તો થશે કેવું? એક પ્લેન આમ, એક આડું પ્લેન દોરું છું બરાબર, આમ આ પ્લેન કરશે હું ખબર છે આડું પ્લેન. આ સમતલમાં બે ક્લોરીન છે, આ બે ક્લોરીન ટેલોરિયમના સરખા ભાગ કરશે, એક સિગ્મા V બરાબર. અને બીજું કરશે, બીજું પ્લેન કેવું હશે? આ બે, આ ટેલુરિયમ આ ત્રણના ભાગ કર્યા, અને આ બે Cl છે, તો આ Cl આગળની સાઈડનો અને આ પાછળની સાઈડનો, તો આ બેના વચ્ચેથી પસાર થશે, તો આનું પ્રતિબિંબ આ મળવાનું છે બરાબર. બુકમાં આ બંને ડોટેડ લાઈનથી દર્શાવે, પરંતુ ખરેખર આગળની સાઈડ દર્શાવે તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ આ રીતનું દર્શાવે એક જ સમતલમાં તો બી ઇશ્યુ છે નહીં બરાબર. તો આ રીતનું થાય, પરંતુ આ નહીં દોરવાનું, આવું જ દોરો ને, ડિફરન્ટ લાગશે. બીજું પ્લેન આવશે કેવું? આ રીતનું, એટલે કે આ બોર્ડના સમતલ, આ એક આગળનું પ્લેન અને એક પાછળનું પ્લેન, આગળનો પ્લેન અને પાછળનું પ્લેન. તો આ થશે કેવું? આ બે બે ક્લોરીનના ભાગ કરશે. કેવા? આ બે બે ક્લોરીનના ભાગ કરશે બરાબર છે. બે બે ક્લોરીન, સોરી આ મોલેક્યુલને ઉલટી રીતે દર્શાવો. કઈ રીતે તો મેં દર્શાવું છું. ટેલુરિયમ બે ક્લોરીન આ રીતે, એક ક્લોરીન આમ ને બીજો ક્લોરીન આમ બરાબર. નંબરિંગ કરું 1 2 3 and 4, આ રીતનું નંબરિંગ કરો. તો આ થશે શું? મુખ્ય ભ્રમણ અક્ષ Cn બરાબર C2 એક થઈ. હવે બીજું પ્લેન, આ બધા એક જ પ્લેનમાં દર્શાવો, કેમ કે આગળ પાછળ દર્શાવવા જશો તો એમાં આવવાનું નથી 100% કહી દઉં, કેમ કે બુકમાં પણ એટલા માટે ડોટેડ લાઇનથી દર્શાવે. આગળના પ્લેનમાં હોત તો એક બ્રોડથી દર્શાવત, તો મેં ભૂલ કરી દીધી, તો આવી ભૂલ કરતા નહીં. આ એક હશે મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું પ્લેન, એટલે કે બોર્ડના સમતલમાં, તો બધાના Cl Cl ચારે ચાર Cl ના ભાગ કરશે બરાબર. અને બીજું પ્લેન આમ, તો આ ટેલુરિયમના ભાગ તો કરશે ઊભું પ્લેન બરાબર. આ ક્લોરીનનું પ્રતિબિંબ આ અને આ Cl નું પ્રતિબિંબ આ, તો બીજું પ્લેન કેવું આવે? આ રીતનું ઊભું પ્લેન આવશે બરાબર છે. તો અહીંયા બે સિગ્મા V હાજર, ત્યાર પછી I તો હાજર હોવાનું, સિગ્મા D તો નહીં હોય, કેમ કે 2 એક જ છે. સિગ્મા D નહીં, સિગ્મા D નહીં, I નહીં, પછી સિગ્મા H પ્લેન નથી, એટલે કે Sn પણ નહીં, ત્રણે ત્રણ ગેરહાજર. તો આપણા જોડે હાજર કેટલું? E. આ ભાઈનો આકાર કોણીય પોઈન્ટ ગ્રુપ થશે H2O જેવું છે. તો આ મુખ્ય ભ્રમણક Cn બરાબર કેટલી? C2. C2 ને લંબ કોઈ અક્ષિસ છે નથી, એટલે કે C લખાય 2 નંબર, અને પ્લેન હાજર V. અહીંથી ચાલુ કરવાનું, અનુરેખીય નથી, રેખીય નથી, એટલે કે D ઇન્ફિનિટિવ H અને C ઇન્ફિનિટિવ H બિંદુ સમૂહ કેવા થશે? ગેરહાજર. C2 કરતા ઊંચા ભ્રમણ અક્ષિસ હાજર નથી, એટલે કે TD અને OH બિંદુ સમૂહ ગેરહાજર.
અહીં Cn બરાબર C1 નથી એટલે કે CS CI અને C1 ગેરહાજર સેમ ટુ સેમ લખવાનું પરંતુ અહીંયા લખવાનું પાછું અહીં Cn બરાબર કેટલા છે C2 છે અને C2 ને લંબ 2C2 નથી શું છે નથી અને સિગ્મા H ગેરહાજર પરંતુ કેટલી સિગ્મા 2 સિગ્મા V હાજર એટલી 2 સિગ્મા V હાજર એટલે આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થાય કયું નંબર કયો C કે લંબ નથી એટલે કે C2 અને V બરાબર C2 V પોઈન્ટ ગ્રુપ થશે ત્યાર પછી આગળ જોઈએ આ જોઈ લેજો આ સિગ્મા બી પ્લેન છે સિગ્મા V1 અને આ બીજું સિગ્મા V2 દોરી જોજો મોલેક્યુલ બધા દોરીને રાખજો અને પોઈન્ટ ગ્રુપ લખીને રાખજો આગળ છે ભૂસું છું ભૂસું કેટલી મિનિટ થઈ 35 વાંધો નહીં તો આગળ એક મોલેક્યુલ જોઈએ બીજો સાયક્લોઓક્ટાસલ્ફેટ આ ભાઈ મોલેક્યુલ આવો છે બરાબર છે એટલે બુક લે આ ભાઈનું સ્ટ્રક્ચર કઈ રીતનું થશે તે આ ભાઈનું સ્ટ્રક્ચર કઈ રીતનું થશે તે આ બુક ને એલી બુક એને એલી પડી પેન પડી આ ભાઈનું સ્ટ્રક્ચર S8 સાયક્લોઓક્ટાસલ્ફેટ 8 સલ્ફર એક બીજો સલ્ફર પછી આ ત્રીજો સલ્ફર અને આ ચોથો પછી 5 આ એનું સ્ટ્રક્ચર આવું છે એટલે કે આ બધા આગળની સાઈડ અને બીજા પાછળની સાઈડ એ રીતના છે પણ ઝિગઝેગ હશે ઝિગઝેગ એટલે કે કેવા એક્ઝેક્ટલી આ રીતના હશે આમ સાઈડ અપ સાઈડે દર્શાવ ડાઉન બીજો સલ્ફર આ રીતે ઝિગઝેગ હશે બરાબર છે હવે આ ભાઈમાં મુખ્ય ભ્રમણ અક્ષ નક્કી કરી લઈએ એકદમ સિમ્પલ છે મોલેક્યુલ ખાલી દેખાય મોટો છે નહીંતર સિમ્પલ અણુનો આકાર કેવો કોણીય છે હવે કોણીય છે એટલે કે આગળનો જે મોલેક્યુલ લીધો એમાં જેવો સેમ થશે સેન્ટરમાંથી પસાર થાય કારણ કે આ આગળની સાઈડના છે એલા પાછળની એટલે કે અહીંથી સેન્ટરમાંથી પસાર થતી અક્ષિસ લેવાની મુખ્ય ભ્રમણ અક્ષ આમ હશે Cn બરાબર કેટલા થશે C2 કેવું થશે Cn બરાબર C2 નંબરિંગ કરો તો આ 180 નું રોટેશન આપતું તો આગળના બે સલ્ફર પાછળ જાય બસ અને આ સલ્ફર ને આ સલ્ફર ચેન્જ થશે 1 2 3 4 5 6 7 and 8 બદલાશે હું આ સલ્ફર ને આ સલ્ફર ચેન્જ થશે ને આ આગળના પાછળની સાઈડ જશે ને આ પાછળની સાઈડના આગળ આવશે એટલું જ થશે એટલે કે 180 નું રોટેશન બે રોટેશન ને અંતે તદેવ વિધિ મળશે ત્યાર પછી સિગ્મા H પ્લેન આ ભાઈમાં હાજર હોય નહીં મુખ્ય ભ્રમણ અક્ષ લંબ પ્લેન મૂકીશ તો ઉપરવાળા બે સલ્ફર આમ પ્લેન મૂકવો તો ઉપરવાળા 3D માં વિચારવાનું છે ભાઈ આમ મૂકીશ તો આ સલ્ફરનું પ્રતિબિંબ નથી મળતું બરાબર તો આ એમાં બે અક્ષિસ હાજર હશે એસિડ છે તો Cn બરાબર કેવું છે આપણને કોણ મળ્યું અણુ કોણીય છે એટલું ધ્યાન રાખજો C2 બરાબર બીજી વસ્તુ પ્લેન સિગ્મા H
પ્લેન તો નહીં હોય, પરંતુ આ પ્લેન એક સિગ્મા વી, એક સિગ્મા વી એટલે કે બોર્ડના સમતલમાંથી પાસ કરીશ તો થશે કેવું, આ બે સલ્ફર એમાંથી પસાર થશે, પછી આ સામ સામેના બે પ્રતિબિંબો મળશે. ચાર ને ચાર એટલે કે આ ચાર સલ્ફરનું પ્રતિબિંબ આ ચાર સાઈડે જ થશે. બરાબર છે, કેમ કે આખો અણુ કેવો છે, કોણીય છે. કોણીય એટલે કે આમ ઝિગઝેગ વાળો છે, ક્રાઉન ટાઈપ, ક્રાઉન આવે ને એ રીતનો. તો સિગ્મા એચ એટલે કે એક સિગ્મા વી અને આ બીજું સિગ્મા વી, ઊભું સિગ્મા વી. આ બે સિગ્મા વી પ્લેન હાજર હશે. બસ આ બે જ વસ્તુ હાજર છે, C2 અને બે સિગ્મા વી. આઈ નહીં હાજર હોય, કશું હાજર ન હોય, સીધું મૂકવાનું E. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું આવશે, C2V. મેં પહેલાં જ કહી દીધું અણુનો આકાર કેવો છે, કોણીય છે. કોણીય છે એટલે કે આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થશે C2V. નામ યાદ રાખજો, નામ પરથી પૂછી લે કોઈ વખતે. ત્યાર પછી આગળ પૂછું છું, કોણીય મોલેક્યુલ પહેલા લઈ લો. કોણીય મોલેક્યુલ જે છે તે લઈ લઉં છું. બીજું લઈ લો ફિનાન્થ્રીન. ફિનાન્થ્રીન કોણીય જ છે, એનું પોઈન્ટ ગ્રુપ બી સેમ જ થશે. તો આ ફિનાન્થ્રીનનું સ્ટ્રક્ચર આવું આવશે, એક જ સમતલમાં હશે. આ થશે આપણો ફિનાન્થ્રીન. એનો આકાર કોણ છે, નામ છે ફિનાન્થ્રીન. ફિનાન્થ્રીન આકાર કેવો, કોણીય. કોણીય એટલે સમજી જવાનું શું પોઈન્ટ ગ્રુપ આવશે આ ભાઈનું. તો મુખ્ય પ્રમાણાંક દોરું છું મેં. Cn બરાબર C2. 180 નું રોટેશન આપીશું, 180 નું એટલે કે આવા જેનું રિંગ અહીંયા આવશે એ જ થશે, બીજું કશું થાય નહીં. એના સિવાય કોઈ બીજી અક્ષિસ હાજર છે એવું તો વિચારી ના શકાય. બરાબર, એક થયું. ત્યાર પછી C2 અક્ષિસ હાજર, એના પછી બીજું સિગ્મા એચ મૂકીશ તો નહીં મળે, સિગ્મા એચ ગેરહાજર થશે. સિગ્મા એચ કેવું થશે, ગેરહાજર. ત્યાર પછી સિગ્મા વી. સિગ્મા વી પ્લેન આ એક જ સમતલમાં છે, ત્રણે ત્રણ એટલે કે આ ઊભું સમજો. તો આ એક પ્લેન મુખ્ય પ્રમાણઅક્ષને સમાવતું એવું પ્લેન એક સિગ્મા એચ, આ એક સિગ્મા એચ, અને બીજું પ્લેન આ અક્ષિસ જે છે એમાંથી પસાર થતું એટલે કે અહીંથી ભાગ કરશે બીજું પ્લેન, ઊભું પ્લેન. બરાબર, તો બે સિગ્મા વી હાજર, કેટલા, બે સિગ્મા વી અને E. તો ટોટલ આપણને આ સિગ્મા એચ નહીં, સોરી સિગ્મા વી, બે સિગ્મા વી હાજર. પછી આઈ પણ હાજર નહીં હોય, આઈ પણ ગેરહાજર હશે. મુખ્ય પ્રમાણઅક્ષને આઈ પણ ગેરહાજર, અને અહીંયા C2 છે એટલે કે સિગ્મા ડી પણ ગેરહાજર. પછી બાકી રહ્યું SN ગેરહાજર, મુખ્ય પ્રમાણઅક્ષને લંબ એવું પ્લેન છે નથી તો પણ એ પણ ગેરહાજર. એટલે કે આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થાય કયું, મુખ્ય પ્રમાણઅક્ષને લંબ અક્ષિસ નહીં એટલે કે C લખાય, નંબર કયો છે 2, પ્લેન કયું હાજર V, C2V. આ જ લખવાનું છે. ત્યાર પછી આગળના મોલેક્યુલ પછી ડિસ્કસ કરીશું કે એક દોરી દો બેન્ઝીન ભાઈ જે છે એના પર આ રીતના બે Cl લાગેલા હોય તો આ સ્ટ્રક્ચર પણ કોણીય જ છે. એક જ સમતલમાં Cn બરાબર C2 બરાબર પ્લેન હાજર હશે. મુખ્ય પ્રમાણઅક્ષને લંબ નહીં આવે કેમ કે Cl ની સામે Cl નથી. તો આ એક સિગ્મા V પ્લેન અને બીજું સિગ્મા V પ્લેન કયું
આ બીજું સિગ્મા વી, બે સિગ્મા વી હાજર, બે સિગ્મા વી હાજર, આઈ ને હાજર હોય, એસએન નહીં હોય, બધું ગેરહાજર, તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું થાય? C2 વી. ખબર પડે? હવે C2 વી વાળો કોઈ બીજો છે તો જોઈ લો. મેં બીજું કોઈ દેખાતું નથી C2 વી વાળું હમણાં, પછીથી આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો બીજા મોલેક્યુલ બહુ બધા બાકી છે, એ પણ ડિસ્કસ કરીશું. તો કન્ટિન્યુ રહેજો અને કોઈ પ્રોબ્લેમ હોય તો મને કોન્ટેક્ટ કરજો, બરાબર છે? અને કઈ રીતે સોલ્વ કરવું એ બધું મેથડથી કરજો અને મહેનત કરજો, તો આમાં કંઈક આવડશે, નહીં તો અઘરું પડી જશે. તો આ મહેનત કરો અને કન્ટિન્યુ લેક્ચર જોતા રહો અને શીખતા રહો.